IPL મેચ નંબર 2 मुंबई वर्सेस KKR ना महामुकाबला आज सांजे 7:30 खेला जाएगा। मित्रों कालनी मैचनी अंदर आपणे कीधुं हतुं के ईशान किशन 50 मारशे, पण मित्रों આજે 50 प्लस 80 मारी दीधा छे एने रन। तो हालो मित्रों फरीथी एक नवा विडियोनी अंदर तमारुं हार्दिक स्वागत है। और आज फरीथी एक नवा विडियो लईने आवी गया छीए। आज मित्रों बात करवाना छे मुंबई वर्सेस KKR ની ટીમ વિશે જે આજે સાંજે રમવાની છે। તો મિત્રો એની સાથે વાત કરવાના છે મેચની અંદર મુંબઈની ટીમના કેપ્ટન હાર્દિક પાંડ્યા અને KKRની ટીમના કેપ્ટન અજિંક્ય રહાણે સામે મેચ રમવાની છે મિત્રો। તો એની પ્લેઇંગ 11 ની આપણે હમણાં વાત કરવી, તો વિડિયોની અંદર જોડાયેલા રહેજો મિત્રો। तो मित्रों मुंबईनी टीम तो स्ट्रॉंग लागी ज रही है, पण KKRनी टीम पण स्ट्रॉंग है, कारण के एनी अंदर प्लेयर पण मोटा मोटा है। अने जे मुंबईनी टीमनी अंदर तो इंडियन टीमना रमेला केप्टन है अने मित्रों एमां फूल स्ट्रॉंग बेटिंग लागी रही है अने बॉलिंग पण एटली ज छे मित्रों। एना माटे तो आपणे प्लेइंग 11 ની વાત करवी। तो आपणे मुंबईनी प्लेइंग 11 ની વાત करीए तो मित्रों पहला नंबर पर आवशे रोहित शर्मा अने बीजा नंबर पर आवशे रायल रिकल्टन। आ मित्रों तीजा नंबर पर आवशे तिलक वर्मा अने चौथा नंबर पर आवशे सूर्यकुमार यादव। 5वां नंबर पर हार्दिक पांड्या। 6ठा नंबर पर सरफेन नजरकर। 7वां नंबर पर नमन धीर। 8वां नंबर पर मिशेल सेटनर। 9वां नंबर पर ट्रेंट बोल्ट। 10वां नंबर पर जसप्रीत बुमराह। 11वां नंबर पर दीपक चहर। तो मित्रों आ छे प्लेइंग 11 मुंबई इंडियन फूले फूल बेटिंग बॉलिंग अने एना ऑलराउंडर फूल स्ट्रॉंग लागी रह्या छे मित्रों। फील्डिंग पण एटली स्ट्रॉंग लागी रही है। KKRની પ્લેઇંગ 11ની વાત કરીએ તો પહેલા નંબર ઉપર આવે છે સુનિલ નારાયણ અને ફિલ એલેન। બીજા નંબર પર આવે છે ત્રીજા નંબર પર કેપ્ટન અજિંક્ય રહાણે। ચોથા નંબર પર રઘુવંશી। 5મા નંબર પર કેમરન ગ્રીન। 6ठा નંબર પર रिंकू सिंह। 7મા નંબર પર રમનદીપ સિંહ। 8મા નંબર પર વરુણ ચક્રવર્તી। 9મા નંબર પર વૈભવ અરોડા। 10મા નંબર પર મથીસા પથિરાણા અને 11મા નંબર પર મુઝરબાની। KKRની ટીમ પણ ફૂલ સ્ટ્રોંગ લાગી રહી છે, તો બંને વચ્ચે મહામુકાબલા જોડાશે। તો મિત્રો જોરદાર મેચ થવાની છે, તો તમે જોડાઈ જજો મેચની અંદર અને કોણ જીતશે તો તમે કોમેન્ટની અંદર જણાવી દેજો। અને આજની મેચની અંદર રોહિત શર્મા 30 રન ઉપર મારવાના છે અને હાર્દિક પાંડ્યા બોલિંગની અંદર સારું પ્રદર્શન કરવાના છે મિત્રો। અને KKRની ટીમની અંદરથી વાત કરવી તો સુનિલ નારાયણ રમશે સારું અને એની અંદર વરુણ ચક્રવર્તી વિકેટ પાડશે અને મુંબઈ ટીમ તો ફૂલ સ્ટ્રોંગ લાગી રહી છે, એની તો આપણે વાત કરી છે મિત્રો। તો આ બંને મેચની અંદર જીતવાના ચાન્સની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સના ચાન્સ ખૂબ જ વધુ છે અને KKRના ચાન્સ ખૂબ ઓછા છે। તો મિત્રો જોઈશું સાંજની મેચની અંદર કઈ મેચ જીતે છે અને કઈ ટીમ જીતે છે। તો મિત્રો તમે કોમેન્ટની અંદર જણાવી દેજો કોણ કેટલા રન મારવાનું છે અને કોણ કેટલા વિકેટ લેવાનું છે અને કોણ સારું પ્રદર્શન કરવાનું છે અને કોણ સારી ફિલ્ડિંગ કરવાનું છે, કઈ મેચ જીતશે અને કઈ મેચ હારશે, આ બધું જ કોમેન્ટની અંદર જણાવી દીજો। અને મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને આવા જ નવા વિડીયો ગુજરાતી ભાષાની અંદર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।